નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. આજે અમે લઈને આવી ગયા છે Q&A. અમારા ચાહક મિત્રો, અમારા સબસ્ક્રાઈબર, અમારા ઓડિયન્સના પૂછેલા પ્રશ્નોનો આજે અમે આપવાના છે વિડીયોના માધ્યમથી જવાબ. જોઈએ કે ભાઈ કેટલા લોકોએ કોમેન્ટ કરી છે, કેટલા લોકો શું જાણવા માંગે છે અમારા તરફથી કે બાવાજી ક્યાંના છો, બાવાજી શું કરે છે, બાવાજી અનધર બીજું શું કાર્ય કરી રહ્યા છે. બધી જ વસ્તુ અમે તમને જણાવવાના છીએ. બાકી તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કદાચ કોઈની કોમેન્ટ મિસ થઈ જાય તો આઈ એમ સોરી મારા ભાઈ. નેક્સ્ટ ટાઈમ આપણે Q&A વિડીયો બનાવીશું, એના અંદર તમારી કોમેન્ટ 100% લઈ લઈશું. તો ચલો તાન આપણે હવે પહેલી કોમેન્ટ જોઈએ કે ભાઈ પહેલી કોમેન્ટ શું આવી છે. આપણે રોહિત મુંડવાડાએ લખ્યું છે, તુવાઓ પંચમહાલમાં ગરમ પાણીના ઝારા છે. મિત્રો આપણે ટ્રાવેલિંગ બ્લોગ પણ ટૂંક સમયમાં ચાલુ કરી નાખીશું. આપણું એક સપનું છે કાર લાવવાનું. એક વખત કાર આવી જાય આપણી જોડે પછી આપણે આખા ઓલ ઓવર ગુજરાતમાં ફરવાનો વિચાર છે. માતાજીની કૃપા, માતાજીની દયા રહેશે, તમારા બધાનો સપોર્ટ રહેશે તો 100% મારા ભાઈ દરેક જગ્યાએ આપણે ફરવાનું પ્લાનિંગ સક્સેસફુલી કરી નાખીશું. ચલો આપણે અમે બીજી કોમેન્ટ જોઈએ કે વિક્રમભાઈ મંસૂરી ફારૂકે કોમેન્ટ કરી છે કે વિક્રમભાઈ કેટલી વિમલ ખાવા જોડે લાવ્યા હતા જંગલ કેમ્પિંગ માટે. જંગલમાં અમે કેમ્પિંગ કર્યું હતું ને વિક્રમભાઈ આપણે. હા. પેલું નતું નાઇટ મોડે આપણે. હા. એમાં એક ભાઈ કોમેન્ટ કરી છે કે વિક્રમભાઈ કેટલી વિમલ ખાવા લાવ્યા હતા જોડે જંગલ માટે. હો. કેટલી? 100. 6 વિમલ લાવ્યા હતા વિક્રમભાઈ. બરાબર છે. ચલો આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ. ભાઈ મેં તમારા આજે જ 10 વિડીયો જોયા. ખૂબ સરસ વિડીયો બનાવો છો, જોવાની પણ મજા આવે છે ભાઈ. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ વેરી મચ. એક ભાઈએ મસ્ત મજાની કોમેન્ટ કરી છે કે ખેતરમાં પોણી વારવા તો નહીં જ્યાં ને ભાઈ, મોહણીઓમાં જઈને વિડીયો બનાવો છો. અલ્યા ના ભાઈ ના, અમે ખેતરમાં પોણી વારવા જતા જ નથી. બરાબર છે. અમારું ગામમાં એટલું સારું છે કે હવારનું જ લાઇટ આવે છે, રાતે કોઈ પણ પ્રકારનું લાઇટ આવતું નથી. પહેલાં આવતું હતું રાતે લાઇટ, પણ અમારા ગામના એરિયાના બાજુમાં જ ભાઈ એક સોલર પેનલ લગાવેલી છે આખા ખેતરમાં. એના કારણે અમારા ગામમાં સવારનું લાઇટ જ રહે છે. આપણે સ્પેશિયલ જતા મારા ભાઈ નાઇટમાં આપણે રોકાણ્યા હતા. ક્યાં રોકાણ્યા હતા વિક્રમભાઈ? સ્મશાનમાં. પણ અંદર કંઈક એવા અવાજ આવે ને અવનવા, એટલે અમને જોરદાર ડર લાગ્યો, એટલે અમે લોકો પછી ઘરે આવી ગયા હતા. અને જો કદાચ અમારા એ વિડીયોને 1 લાખ વ્યૂ આવી જશે ને તો અમે પાર્ટ 2 100% લઈને આવી જઈશું. અને આ વખત તો છાતી ઠોકીને કહીએ છીએ કે 24 કલાક, 12 કલાક એ નહીં, ખાલી નાઇટ કેમ્પેન નહીં, 24 કલાક આપણે સ્મશાનમાં રહીશું. બરાબર છે. 1 લાખ વ્યૂ પહોંચાડી દે મારા ભાઈ એ વિડીયોને. વાહ મારું સાબરકાંઠા ને એની ભાષા, વાહ. થેન્ક યુ મારા ભાઈ. હા મારું સાબરકાંઠા. હા ભાઈ હા. નેક્સ્ટ કોમેન્ટ લઈ લઈએ. જય દરજીએ કોમેન્ટ કરી છે કે હું પહેલાં તમારા વિડીયો જોયો જ નહોતા, પાછળના 15 વિડીયોથી જોવાનું ચાલુ કર્યું છે. આવે છે મજા એવું, પણ વધારે આવે એવું કરો, વિડીયો મોટા બનાવો. હા ભાઈ હા, વિડીયો 100% મોટા બનાવીશું. ધીરે ધીરે કંઈક ને કંઈ અંદર યુનિક એડ કરતા રહીશું અને અવનવું લાવતા રહીશું. બરાબર છે. બાકી તમે બધા સપોર્ટ કરતા રહો. દરેક વિડીયો હું તો કહું છું સારામાં સારું સપોર્ટ આપો, એટલે શું અમે પણ અંદરથી મોટિવેટ થઈએ અને સારામાં સારું કાર્ય કરતા રહીએ. આ એક મસ્ત મજાની કોમેન્ટ આવી છે. વિક્રમ બાવાજીનું ગામ કહીને આપણે એક વિડીયો બનાવી હતું કે એના અંદર લખેલું છે, ભાઈ તમારા વિડીયો વાયરલ થાય છે, સિકોતર માતા તમને મોટા મુકામે પહોંચાડશે અને તમે અને તમારા બધાની મહેનત નજરે આવી જશે. જય સિકોતરમાં, જય વહાણવટી, જય માતાજી. સારું કરજો માતાજી. અને આ રીતે તમે બધા સપોર્ટ કરતા રહેજો મિત્રો. જો વિક્રમભાઈ તમારે શું કેવું થાય છે? માટે કેવું થાય ને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા. એક બીજી પણ કોમેન્ટ આવેલી છે કે ભાઈ બ્રોકોલીના બીજ ક્યાં મળે છે, તમારે ત્યાં મળતા હોય તો મોકલાવજો મિત જોડે. તો મિત્રો બ્રોકોલીના અમે બિયારણ નતા લાવ્યા. બરાબર છે. ડાયરેક્ટ રોપા લાવ્યા હતા. અમારા બાજુમાં જ હિંમતનગરથી એક મિરર ક્યુબ કહીને હોટલ છે, એના બાજુમાં જ આવેલું છે. એનું નામ મને અત્યારે હાલ યાદ નથી, પણ ત્યાંથી અમે લાવ્યા હતા. બરાબર છે. એક બીજી કોમેન્ટ આવી છે હિરેન સ્ટેટસની. વિક્રમભાઈ તો તબેલામાં જોડે હતા, તમે પેલા જે માળા લાયા ને એનું એડ્રેસ આપજો ભાઈ, ક્યાંથી લાયા હતા માળા? તો વિક્રમભાઈ આપણે માળા શોથી લાયા હતા? મોડાસાથી. મોડાસા કણાઈથી લાયા હતા? ડૉક્ટર સાહેબ નહીંથી. ડૉક્ટર જયમીનભાઈ પ્રણામીના ત્યાંથી માળા લાયા હતા. લગભગ 50 થી 60 જેવા માળા લાયા હતા. એમાં 10 થી 12 માળા તો આપણે નર્સરીમાં લગાવ્યા હતા અને બીજા બધા માળા હતા એ બધા મારા મિત્રોને આપ્યા હતા, કારણ કે મિત્રો એમના ઘર આંગણે માળા લગાવી શકે. અને નેક્સ્ટ પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છે 1200 માળાનું. પણ તમે એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એડ્રેસ આપજો, તો એડ્રેસમાં એવું છે કે આ માળા બનાવતા હોય છે રાજકોટમાં, એટલે અમે ઓનલાઈન ઓર્ડર કરવાના છીએ. બરાબર છે. તો તમને નીચે એક નંબર દેખાતો હશે, તમે પણ માળા જો મંગાવવા માગતા હોય તો એ નંબર પર કોલ કરી દેજો મારા ભાઈ. ઓનલાઈન ઓર્ડર થશે અને તમારા ઘર આંગણે માળા આવી જશે. ચલો આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈએ. 4Kમાં વિડીયો બનાવો, દેખાતું નથી. બરાબર. હા મિત્રો, રાઠોડ હિમાંશુએ કોમેન્ટ કરેલી છે, સરસ મજાની કોમેન્ટ કરી છે. 4Kમાં વિડીયો બનાવો.
અમે પહેલાં 4K માં વિડીયો બનાવતા હતા, અત્યારે હાલ આ બધા 4K માં જ વિડીયો બને છે, પણ સેવ અમે કરીએ છીએ 1080-60 માં, કારણ કે 4K માં વિડીયો કરીએ ને તો આપણી જોડે છે iPhone 13 128 GB, એટલે સ્ટોરેજ એકદમ ફૂલ થઈ જાય છે, એટલા માટે આપણે 4K માં વિડીયો કરતા નથી. બાકી જો આપણી જોડે સારો ફોન આવશે, સારો ફોન આપણે લાવીશું તો 4K માં વિડીયો પાછા કરીશું. અને જો કદાચ ભગવાનની દયા, માતાજીની દયા, તમારો બધાનો સપોર્ટ રહેશે તો 8K માં પણ વિડીયો જોવા મળશે. શું કહો વિક્રમભાઈ? હા મિત્રો, રાહુલ ઓડે કોમેન્ટ કરી છે કે ઇન્સ્ટા વિડીયો તમે શેમાં એડિટ કરો છો ભાઈ? તો આપણે ઇન્સ્ટા વિડીયો હોય અથવા તો યુટ્યુબના લોંગ વિડીયો હોય, દરેક વિડીયો આપણે ઇનશોટ એપ્લિકેશનમાં એડિટ કરતા હોઈએ છીએ. એમાં બહુ મજા આવે છે, એકદમ ઇઝી રહે છે. બીજી પણ એક કોમેન્ટ કરેલી છે મિત પટેલે કે તમારા બધા વિડીયો હું જોઉં છું, મારે વિક્રમભાઈને કંઈક ગિફ્ટ આપવી છે, તો કઈ રીતના આપી શકું? હે વિક્રમભાઈ? ઓનલાઈન. તો મિત્રો, મિતભાઈ પટેલ, તમારે જો વિક્રમભાઈને ગિફ્ટ આપવી હોય તો ઓનલાઈન અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે હેલ્લો ભાવિક વિક્રમસિંહ ઠાકોર 9837, અથવા તો હેલ્લો ભાવિક મિની વ્લોગ, અથવા તો હાર્દિક વિઝ્યુઅલ, 4-5 આઈડીઓ છે આપણે. તમે કોઈ પણ આઈડીમાં મેસેજ કરી દેજો મારા ભાઈ, અમે તમને અમારું એડ્રેસ આપીશું, મોબાઈલ નંબર આપીશું, જેથી કરીને તમે અમને ગિફ્ટ આપી શકશો. અડાલજ જમિયાપુરાની કેનાલે 24 કલાકનું ચેલેન્જ કરો, ગાંધીનગરમાં આવેલું છે. હા, 24 કલાક ચેલેન્જ. વિક્રમભાઈ, કેનાલમાં 24 કલાક ચેલેન્જ કરવા કાજી કહેવાય, શું કરીએ આપણે? જવાનું. હા તે જયું ભાઈ, હો 100% ટાઈમે જઈશું. પછી એક વ્લોગ વિથ શર્ટ્સ એને કોમેન્ટ કરેલી છે કે અમે તો ક્યારનું એ કરેલું છે સબસ્ક્રાઈબ સ્ટાર્ટિંગથી, પણ અમને ક્યારે મળશે ગિફ્ટ? આ એક બહુ સરસ કોમેન્ટ કરેલી છે મારા ભાઈ. ગિફ્ટમાં એવું છે કે આપણે એક વિડીયો મૂક્યું હતું સબસ્ક્રાઈબર માટે સરપ્રાઈઝ ગિફ્ટ, એમાં 1000+ લાઇક આવશે તો આપણે અંદર કોમેન્ટ જે પણ લોકો કરશે એમાંથી કોઈ આપણે એક કોમેન્ટ સિલેક્ટ કરીશું અને એને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું. પણ હજી સુધી ભાઈ આપણે ખાલી 300 લાઇકોથી છે, બાકી 700 લાઇકો બાકી છે. એટલે તમે ગમે તે કરીને અમારી 1000 લાઇકો પૂરી કરાવો. અમને એક વિડીયોમાં 1000 લાઇકો પૂરી મળશે અને અમે એક વ્યક્તિને ગિફ્ટ આપીશું ને તો નેક્સ્ટ ટાઈમ એક નહીં, સીધા 10 નંબર એનાઉન્સ કરીશું, બરાબર છે? 10 કોમેન્ટો એનાઉન્સ કરીશું અને 10 જણાને એક સાથે ગિફ્ટ આપીશું, બરાબર? ચલો આપણે આમાં નેક્સ્ટ કોમેન્ટ લઈએ. અલા, તમે ટોપી કેમ પહેરો છો? અલા બાજીન બારના હિન્દીમાં ટોપી પહેરે છે. હા, હું ટકલો છું, ટકલો. હા, એટલા માટે અમે ટોપી નથી પહેરતા. ચલો પાછી પહેરાવી દે મને. હેલો ભાવિકભાઈ, તમે મારા ભાઈ બનશો, તમારે કોઈ સિસ્ટર નથી ને? રાજશ્રીએ કોમેન્ટ કરી છે. મિત્રો, અમારા જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે દરેક મારી બહેનો છે, મારી માતાઓ છે, મારા દાદી છે, દાદીમા છે, દાદા છે, કાકા છે, બરાબર છે? અને અમારી ઉંમરના હું મિત્રો માનું છું. બસ ભાઈ, તમે બધા અમારા સબસ્ક્રાઈબર નહીં, અમારા પરિવાર છો. અમે તમને દિલથી ચાહતા હોઈએ છીએ મારા ભાઈ, એટલે એવું પૂછવાનું ના આવે કે તમે મારી બેન બનશો કે ભાઈ બનશો. અમે તમારા ભાઈ જ છીએ મારા ભાઈ. શું કહો વિક્રમભાઈ? ઓ ભાઈ તાણ પછી ભાવિકભાઈ, તમારી ટીમમાં મારે કામ કરવું છે તો શું તમે મને લઈ શકશો? રિપ્લાય આપજો સાહેબ. હવે આ ભાઈ કોમેન્ટ કરી છે કે મારે તમારી ટીમમાં કામ કરવું છે, તો શું કહો છો તમે? અમારા મેનેજર સાહેબને પૂછી લઈએ. આ મેનેજર છે. શું કહે મેનેજર સાહેબ? તે આવવાનું. હા, આવી જજો મારા ભાઈ. ખબર બિંદાસ શૂટ છે તમને. હિંમતનગરમાં ખજાનો ખોરવાનો વિડીયો બનાવો. હા, 100% મારા ભાઈ, હિંમતનગરમાં આપણે બનાવીશું. ટાઈમ આવવા દો, ટાઈમે દરેક વિડીયો તમને જોવા મળી જશે. બીજી એક કોમેન્ટ કરી છે કે ભાવાજી તમારું ગામ કયું છે? ભાવાજી તમારું ગામ કયું છે? તો મિત્રો, આ પ્રશ્નનો અમે જવાબ આપી ચૂકેલા છીએ. આપણે એક બીજી પણ આના પહેલાં આપણે એક વિડીયો નાખ્યો હતો Q&Aનો, તો તમે બધા એ વિડીયો જોતા આવજો. ઉપર તમને આઈ બટન ઉપર જોવા મળી જશે, બરાબર છે? તો ફટાફટ એ વિડીયો જોતા હોય, એના અંદર તમને જાણવા મળી જશે કે વિક્રમ ભાવાજીનું કયું ગામ છે, બરાબર? ભાઈ, દાલ ઢોકળી બનાવજો ને પ્લીઝ મારા માટે. 100% મારા ભાઈ. આપણે અમે એક કામ કરીએ, 2-4 અથવા તો 5-6 દિવસમાં નેક્સ્ટ પ્રોગ્રામ નાખી દઈએ દાલ ઢોકળીનો ચેલેન્જ કરીએ. એમાં તો આપણે હાર્દિકભાઈ પણ લઈએ. શું કેવું? હાર્દિકભાઈ ને રહીએ અને હાર્દિકના ભાઈ ને રહીએ. મને? હા. અને મારા ભાઈ વિક્રમને લઈએ. હા, અને મારા ભાઈ ગોપીને લઈએ. હે? બીજી એક કોમેન્ટ છે, 24 કલાક ચેલેન્જ ક્યારે આવશે, ક્યારે કરશું? મિત્રો, અત્યારે હાલ તો થોડો લગ્નનો સમયગાળો ચાલે છે અને જોરદાર ગરમી વધારે લાગે છે, એના કારણે બહારને કરવું બહુ કાઠું પડી જાય છે. તો પણ આપણે 2-4 દિવસ પછી 24 કલાક ચેલેન્જ ચાલુ કરી દેવાના છે. ભાવિકભાઈ, જ્યારે 1 લાખ ફેમિલી થાય ત્યારે ગરીબ લોકોને જમાડજો, લગભગ 50 લોકોને. 100% મારા ભાઈ, 50 લોકોને આપણે જમાડીશું, બરાબર? તમે ફટાફટ 1 લાખ સબસ્ક્રાઈબર અમારી ચેનલમાં કરાવી દો. એક બીજો પણ કરેલું છે, ફેમિલી વ્લોગે કર્યું છે. હા ભાવિકભાઈ, પક્ષીના ખજૂરભાઈ છો, હવે પાણીના કુંડાનો વિડીયો બનાવો
100% મારા ભાઈ ટૂંક સમયમાં આપણે પાણીના વિડીયો પણ બનાવીશું, પાણીના કુંડા પણ બનાવીશું. આપણે એક ઓર્ડર આપ્યો છે 1200 મારાનો ઓર્ડર આપ્યો છે, ટૂંક જ સમયમાં આવી જશે તો તમને વિડીયોમાં જોવા મળી જશે. બરાબર છે. ચકલીઓ માટે, પક્ષીઓ માટે આપણે કંઈક સારું કાર્ય કરીએ, જીવનમાં કંઈક કોઈના માટે સારું કાર્ય કરીએ, આપણે એવી ઈચ્છા છે અને તમારા બધાનો સપોર્ટ સારો એવો મળી રહેશે તો આપણી ઈચ્છા 100% પૂર્ણ થશે. અને તમારી જે કોમેન્ટ કરેલી છે એ કોમેન્ટમાં જે પણ લખેલું છે એનું કાર્ય 100% પૂર્ણ થશે. બરાબર છે. તમને ટૂંક જ સમયમાં જોવા મળશે. બાકી આગળ એક કોમેન્ટ કરેલી છે, આટલા સારા મહેનતથી વિડીયો બનાવો છો તો આ વિકાને સોપારી કે ગુટખા ખાય છે છોડાવો તો તમારું વ્યક્તિત્વ ઘણું સારું સાબિત થાય. આનો જવાબ વિક્રમભાઈ પોતે આપશે, કારણ કે તમને શું લાગે છે કે મેં વિક્રમભાઈ નહીં કીધું હોય? તમને શું લાગે છે કે હાર્દિકભાઈ વિક્રમભાઈ નહીં કીધું હોય? તમને શું લાગે છે કે વિક્રમભાઈને કોઈને કશું નહીં કીધું કે તમે આ બધું છોડો? આપણે જાતે જ પૂછી લઈએ. બોલો વિક્રમભાઈ. મને છોડવાની ઈચ્છા નહીં થતી. અમે ઘણી વાર કહેતા હોય છે કે તમે આ ગુટકા છોડો, વિમલ છોડો, તાનસેન છોડો, આ બધું ના ખવાય મારા ભાઈ. તમારી એકદમ ઓછી ઉંમર છે. હું તો કહું છું ઉંમર થાય તો એ ના ખવાય. આ વસ્તુ એકદમ ખરાબ છે આપણા શરીર માટે. પણ વિક્રમભાઈ માનતા નથી. તમે જાતે જ હોબળો. બોલો વિક્રમભાઈ, તમે આ બધું ક્યારે છોડશો? આવતા રવિવારે. આ વાતો ઘણા બધા રવિવાર જ્યાં ઘણા બધા રવિવાર આવવાના છે, પણ એવો રવિવાર ક્યારે આવશે કે જ્યારે વિક્રમભાઈ છોડશે? એ તો ભગવાન કે હિતાન છોડવાની. ભગવાન કહેવાય નહીં બે, ભગવાન તો બોલાવી લો યાર. પછી પછી છૂટી જાય નહીં? હા. અરે મારા ભાઈ, છોડ દો યાર. આટલા બધા લોકો કોમેન્ટ કરે છે, આ લોકોનો પ્રેમ છે. હોભર્યો? આ લોકોનો પ્રેમ છે એટલા માટે કહી રહ્યા છે કે ભાઈ વિક્રમભાઈ તમે છોડી દો આ બધું યાર. આ બધી વસ્તુ સારી નથી. અમે આજ સુધી એક સોપારી પણ નથી ખાતા. સોપારીનો કણ પણ અમે મોઢામાં નથી ગાલ્યો. બોલો. અને આ બાજુ તે બધું ખાઈ જાય છે ખોટું પર. પણ અમે કહીએ છીએ બરાબર. તો આપણે ટ્રાય કરીશું વિક્રમભાઈ જલ્દી બધું છોડી દેવું. બરાબર. વિક્રમભાઈને હેલ્પ કરો. મસ્ત મજાની કોમેન્ટ કરી છે. ટૂંક જ સમયમાં તમને વિક્રમભાઈનું ઘર જોવા મળશે, નવી જ રૂપ દિશામાં. બરાબર છે, રૂપરેખા. હો બરાબર ને વિક્રમભાઈ? આપણે તમારા ઘરમાં શું કામકાજ કરાવવાનું છે? કરિયા કામ. બીજું પ્લાસ્ટર. પર ત્રીજું ગંદુ બધું પ્લાસ્ટર તો ખરું, પણ બીજું કામ કરાવવાનું છે ફિટિંગનું. લે ફિટિંગ અને પ્લાસ્ટરનું કામકાજ કરાવવાનું છે વિક્રમભાઈના ઘેર. કરાવવાનું છે અને નીચે તળિયા નાખવાના છે. તળિયા ઉપર હે ને ટાઇલ્સો નાખવાની છે. બરાબર છે. બધી જ વસ્તુ થઈ જશે મારા ભાઈ. એટલે વિક્રમભાઈને તો આપણે ફૂલ હેલ્પ કરી રહ્યા છીએ. બાકી એક બીજી કોમેન્ટ કરેલી છે કે ભાવાજી તમે 11 કલાકનું ચેલેન્જ વિડીયો બનાવ્યો છે અને તમે 24 કલાક કેમ લખ્યા છે? એટલે મિત્રો આમાં એવું હતું કે 24 કલાક જંગલમાં આપણે જે કેમ્પિંગ કર્યું ને એમાં આપણે આખી નાઇટ રોકાણા હતા, પણ સવારે આપણે બહાર જવાનું હતું અને ઇમરજન્સી જવાનું હતું. એટલા માટે અમે લોકો એ વ્લોગ કન્ટિન્યુ નહોતા કરી શક્યા. બરાબર ને? કે આપણે ઘેરથી નક્કી કરીને ગયા હતા, બધો જ સામાન આપણે રેડી કરીને ગયા હતા, ટોટલી આખો સેટઅપ તૈયાર કરીને ગયા હતા કે આપણે 24 કલાક કમ્પ્લીટ જંગલમાં રહીશું. બરાબર છે. બાકી નેક્સ્ટ ટાઈમ થોડા સમયમાં આપણે પ્લાનિંગ કરી રહ્યા છે. એ વખતના આપણે કમ્પ્લીટ 24 કલાક પૂરેપૂરા રહીશું. બીજી એક કોમેન્ટ છે કે હાર્દિક હા તો ભૂત બનીને આવ્યો હતો. હું એ હાર્દિકભાઈ જતા ભાઈ. હાર્દિકભાઈ ભૂત બનાતા. એક કામ કરો, જમીનમાં બંકર બનાવી 24 કલાક ચેલેન્જ કરો તો માનું. જમીનમાં બંકર બનાવવા ગયો છે વિક્રમભાઈ. જમીન ખોદીને? ગુફા. બનાવીએ ને જમીન ખોદીને બનાવીએ. હું કેવું? અરે 24 ની 25 કલાક રહી બસ. 100 કલાક. અરે 100 કલાક રહી. પણ તમે 1 લાખ વ્યૂ પહોંચાડી દો મારા ભાઈ. દરેક વિડીયોને 1 લાખ વ્યૂ આવી જાય ને તો અમે અંદરથી બહુ મોટિવેટ થઈ ગયા. તમે કયો અમે કર્યું. ઘરનું સરસ પ્લાસ્ટર અને લાઇટ ફિટિંગ કરાવી દો. 100% મારા ભાઈ એનું કામકાજ 1 મહિના પછી ચાલુ કરવાનું છે. અત્યારે હાલ વિક્રમભાઈના મમ્મી ના પાડતા હતા, કારણ કે એમના ઘરનું કે વિક્રમભાઈ હું આવાસ તમારે ઘેર લગ્ન આવું એને બધો લગન આવું છે હગવાલામાં. બરોબર. એટલે એને મમ્મી કીધું છે કે અમે 1 મહિને જપો, 1 મહિના પછી કામકાજ ચાલુ કરાવજો. હાર્દિકભાઈ તમારા ભાઈ છે બાવાજી? ના, હાર્દિકભાઈ મારા ભાઈ નથી. હાર્દિકભાઈ મારા સગા ભાઈ છે. સગા ભાઈ, મારો દિલનો ટુકડો છે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ મારો એક સપોર્ટર છે, એક મોટા ભાઈ કરતા પણ એક મહાન ભાઈ છે. હાર્દિકભાઈ તો ખરેખર મારો સગો ભાઈ છે. સગો વિડીયો ચાલુ વિકા. આ મસ્ત કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. જોરદાર કહેવત અંદર લખી છે, મને બહુ બેહી ગઈ મારા ભાઈ. પરિસ્થિતિ એવી ના થવા દો કે તમે સાવ હિંમત હારી જાઓ, પરંતુ હિંમત એવી રાખો કે પરિસ્થિતિ તમારી સામે હારી જાય. વાહ ભાઈ વાહ. અરે ભાઈ બ્રશ તો કર. અરે હા વિક્રમભાઈ તમે બ્રશ કરો છો? અંદર કોમેન્ટ કરી છે સ્પેશિયલ. અરે ભાઈ તું બ્રશ તો કર. બ્રશ તો કરું બરાબર, ઘસતો નહીં. શેમ? લોહી નીકળે છે. હે ને લોહી નીકળે લે. હું તો હા ને બ્રશ કેમ નથી કરતા તમે? દાંતા ના આવે ને
હા કંબઈનું હમ. એમ દાંતણ કરું છું બરાબર એમ એવું છે હમણાં તો કહેતા હતા બ્રશ કરું છું હમણાં પાછું કંબઈનું દાંતણ આવી ગયું મને લાગે થોડા આમાં લેબરાનું દાંતણ આવી જાય હે વાંધો નહીં હેડો વિક્રમભાઈ બ્રશ કરે છે પણ એમના થોડા દાંત એવા જ રહે છે બરાબર છે વિક્રમભાઈનું લગ્ન થયું છે આમાં આ પ્રશ્નનો જવાબ છે ને આપણે વિક્રમભાઈના જોડેથી જ લેવું પડે કારણ કે પહેલાં કેવું ચાલતું ખબર છે નાનો ગોળિયામાં હોય ને તો એ બધો પહેણાઈ દેતો હતો એટલે મને ખબર નહીં કે વિક્રમભાઈનું લગ્ન થયું છે કે નથી થયું એ આપણે વિક્રમભાઈના મોઢે ખબર ઉપર છે બોલો વિક્રમભાઈ બાજી હું પૈણી આવ્યો બૈરી હોય ને તારે પિયરમાં મીર ને આવ્યો કના પિયરમાં ઈન હારી હા હરીકમાં પિયરમાં પિયરમાં તમે હાસું બોલો યાર તમે આ ગપ્પો સોલો છો ને મજા ના આવે યાર મારાજી હગઈ નહીં થી અને પૈણી ગયો છું હા હે હા એટલે શું હે ઓનલાઈન પૈણી ગયો હા ઓનલાઈન પૈણી ગયો ઓનલાઈન હા કના હંગાથી ખબર નહીં અરે કોઈ પ્રશ્નનો તમે જવાબ આલો હરખો કે વિક્રમભાઈનું લગ્ન થયું છે આવો પ્રશ્ન પૂછ્યો છે તો એનો તમારે જવાબ આપવો પડે કમ્પ્લીટ કે ભાઈ પરણ્યો છે કે નથી પરણ્યો મન પૂછે કે બાબાજી તમારું લગ્ન થયું છે ના નહીં થયું મારા ભાઈ હું એકદમ પ્યોર કુંવારો છું બાજી મારા હગઈ નહીં થી હું પૈણી નહીં હજી બાકી છે એમ કુવારો હું હા એમ તમે કહો તો કોઈકને ખબર પડે કદાચ કોઈના ધ્યાનમાં તમારી જેવી છોકરી હોય ને તો અંદર કોમેન્ટ કરીને મોકલાવો મારા ભાઈ પાર્સલ નહીં પણ તમારે ક્યાંક ખોમું આવે યાર હારામ હારી વાત આવે સમજ્યા એ કે હે ને કોમેડી કરી પ્યારા હા કોમેડી અલે પેટ પાકેટ બધું હોવાયું બરાબર મિત્રો બધી જ કોમેન્ટો પતી ગઈ છે બહુ મજા આવી બાકી કઈ બાકી છે વિક્રમભાઈ ના આવી તો નહીં ના એવું ઈમો આવી તું ઈમો હા આથી કહી દેડો વિક્રમભાઈ તો ના આવ્યો છો ના જમ હાથ તારે નાવાનું હો હોપડી ભાઈ વિક્રમભાઈ 7 દિવસે નાતા હોય છે ઓ દો ના 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 પોતું તો મારો છો કે હોપડે એક વાત કેવું હોજ હું ગેતો ને મામીનો હાલ હો ને વેનો કરીને હું ઓઢી ઊંઘી જઈ હે ને વાત કેવું હા જેવી હા પછી ઢૂસે ઓઢ્યું તો ગરમી લાગે પછી હે ને જર્સી કાઢીને ઊંઘી જઈ શાંતિ પણ એક કોમ ના કરીએ ટોકામાં પડીએ કે ટોકામાં એ પડીને ઊંઘી જાય તોય ઊંઘ ના ટોકામાં ના ઊંઘી જાય એમ કેવું છું ઊંઘ જ ના આવી તોય એવું છે હા ઓધો નહીં હેડો હવારે આવી હતી ઊંઘ પછી સવારે 10 વાગે ઉઠે તો એમ હતો ઓહો હો હવે મિત્રો વિક્રમભાઈ જોરદાર જુગાડી માણસ છે જોરદાર બધા અલગ અલગ જુગાડ કરતા હોય છે ઊંઘવા માટે ગરમી ના લાગે ના 10 વાગે ઉઠ્યો 10 વાગે દાંતણ કરી 11 વાગે દૂધ પીધું કનું બેહનું દૂધ પીધી એમ બરાબર સરસ સરસ અને 12 વાગે ખાધું હું ખાધી સબ્જી એની ભીંડાની ભીંડાની હા કેવી કોરી કે છાસવાળી કોળો એવું હે અને બીજું શું ખાધું એની સાથે રોટલી કે રોટલો રોટો એનો ખાવાનો અચ્છા સરસ સરસ બાકી મિત્રો તમને મારો વિડીયો કેવો હા હું કે હાર્દિકભાઈ હા કને બનાવી દીધું મુએ એવું હા જાતે બનાવો છો બ્રો તમે આજ આવો હોજ માર રોટી જોઈ જુઓ સેમ રોટી એવું હા એટલે સેમ તમે રોતો છો તે પેલા હા ને આજની ઉપર ગોળો મેળવાનો હો ગોળો એના પર આજની ઉપર એના પર આજની એટલે શું લે વેલણ વેલણ હા તે શું વેલણ ઉપર એના ઉપર ગોળો મૂકવાનો ગોરો હા એટલે શિયો ગોરો લે વાસણ ધોવાનો ગોળો એ તો મેલવાનો થોડો એ તો બાજુ પેલા ગાયલો હોય ને યાર એના પર હું રોટલા કરું બેહીન કિચન ઉપર પેલું એ કરો છો તમે એમ રોટલી બનાવો બરાબર સમજી હેડો ઓધો નહીં યાર જોરદાર વિક્રમભાઈ ગપ્પો સોલો છે બહુ મજા આવી ગઈ બાકી કદાચ કોઈનો પ્રશ્ન રહી ગયો મારા ભાઈ તો રિયલી સોરી નેક્સ્ટ વિડીયોમાં આપણે તમારો પ્રશ્ન લઈ લઈશું તમારી કોમેન્ટ લઈ લેજો બાકી તમને મારો Q&A વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી ટોપી લા અલે એ ટોપી ભાઈ અલે ટોપી ભાગી જાય એટલે એક હાથ ના હોય ટોપી ચાલે અલે બંધ તો કર વિડીયો